શ્રી ઉદયદીપ ગ્રુપ ઓફ સ્કૂલ્સ ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ 4 વેપારી શાસકો કેવી રીતે બન્યા ભાગ 1। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાનમાં પ્રકરણ 4 વેપારી શાસકો કેવી રીતે બન્યા। વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણ 1 ભારતમાં યુરોપિયન પ્રજા જે છે એ યુરોપિયન પ્રજા વેપાર કરવા માટે આવેલી હતી અને એને જે જળમાર્ગ શોધો જે વેપાર કરતા હતા। હવે આ વેપારીઓ જે છે એ શાસક તરીકે કેવી રીતે બને છે એના વિશેની સમજૂતી આપણે આ પ્રકરણ 4ની અંદર મેળવવાની છે। આની અંદર આપણને બે વેપારી શાસકો જે છે વેલેસ્લી અને ડેલહાઉસી એના વિશેની સમજૂતી આપણે મેળવશું। પ્રકરણ 4 વેપારી શાસકો કેવી રીતે બન્યા। અહીંયા આપણને એક ઉદાહરણ દ્વારા સમજૂતી મળે છે। રિસેસમાં બાળકો પુસ્તકાલયમાં વાંચન કરતા હતા। જય અને મિતાલી બે બિલાડી અને વાંદરાની બાળ વાર્તાઓ વાંચી એકબીજાની મજાક કરતા હતા। એટલે અહીંયા કુતૂહલવશ આ બે બિલાડી જે છે બે બિલાડી અને વાંદરાની વાર્તા વાંચી એકબીજા મજાક કરતા હતા। બાજુમાં બેઠેલા એના વર્ગ શિક્ષક જે છે એણે જણાવ્યું કે બાળમિત્રો, આ પણ એક નીતિ છે, બેની લડાઈમાં ત્રીજો જ ફાવે। અંગ્રેજોએ તો આ નીતિથી ભારતમાં રાજ્ય વિસ્તાર વધાર્યો હતો। એટલે એના જે શિક્ષક જે છે એ વર્ગ શિક્ષક એને જણાવે છે કે ભાઈ અંગ્રેજો જે છે એ અંગ્રેજોએ પણ આ નીતિથી ભારતમાં રાજ્ય વિસ્તાર વધાર્યો છે। તો એના શિક્ષક જે છે એના વિશેની સમજૂતી આપે છે। તો કહે છે કે ભાઈ સર, કેવી રીતે જય જે છે એ જય પોતાના શિક્ષક જે છે એ શિક્ષકને સવાલ કરે છે। વર્ગ શિક્ષકે કહ્યું, સારું, ચાલો વર્ગમાં હું આજે તમને ભારતમાં આવીને અંગ્રેજોએ કેવી રીતે ભારતીય રાજાઓ પર પોતાની હુકુમત સ્થાપી તેની વાત કહું। એટલે અહીંયા જે વાર્તાની સમજૂતી મેળવતા હતા જયને મિતાલી, એટલે એના વર્ગ શિક્ષક જે છે એના વર્ગ શિક્ષકે પણ એને સમજૂતી આપી કે ભાઈ અંગ્રેજો જે છે અંગ્રેજોએ જ આ નીતિના કારણે ભારતમાં પોતાની સત્તા જે છે સત્તા વિસ્તારેલી હતી। કેવી રીતે? તો એના વિશેની સમજૂતી જે છે સમજૂતી વર્ગ શિક્ષક એને વર્ગની અંદર આપે છે। 18મી સદીના અંતમાં ભારતમાં રાજનૈતિકનો ક્ષિતિજ ઉપર અંગ્રેજો એક એવી રાજશક્તિ તરીકે ઉભરાવા લાગ્યા હતા। શું તમે જાણો છો કે અંગ્રેજો ભારતમાં માત્ર વેપાર કરવા આવ્યા હતા? શરૂઆતમાં અંગ્રેજોને ભારતીય પ્રદેશમાં વેપાર કરવાની સત્તા મેળવવાની હતી, તો પછી આખા ભારતમાં શાસક તરીકે કેવી રીતે બન્યા? આવી તો અનેક બાબતો અંગ્રેજ શાસન સાથે જોડાયેલી છે। મૂળ તો તમને તેમનો વ્યાપાર વધારવો હતો, આથી સરળતા માટે રાજકીય વક વધારવા અંગ્રેજ રાજનીતિ અપનાવી। 18મી સદી જે છે 18મી સદીના અંતમાં એટલે 18મી સદી પૂરી થતી હતી ત્યારે 1890, 1891, 1892, 1895 આ જે છે એ સમયગાળો 1891, 92, 93 એ જે છે એ 19મી સદી છે। હવે અહીંયા આપણે એવું કીધું છે 18મી સદીના અંતમાં, એટલે 18મી સદી ક્યારે આવશે? તો કે 17 આવશે આગળ, 1791, 1792, એટલે 17 જે સદી જે છે 17 પૂરી થઈ ગઈ અને 18મી ચાલુ છે, એ 18મી પૂરી થાય એના અંતમાં, એટલે 1701થી માંડી
અને 1799 સુધીનો જે આખો જે સમયગાળો એનો આવ્યો એ 18માનો છે. તો 18મી સદીના અંત ભાગમાં રાજનીતિકની જે ક્ષિતિજ એટલે કે જમીન જે છે ભારતની એની પર આ અંગ્રેજો જે છે અંગ્રેજો પોતાની રાજશક્તિ જે છે એ ઉભરાવવા લાગ્યા. શરૂઆતની અંદર આ અંગ્રેજો જે છે અંગ્રેજો માત્ર વેપાર કરવા માટે આવ્યા હતા. એટલે ભારતની અંદર આ અંગ્રેજો જે છે એ અલગ અલગ પ્રદેશો પર વેપાર કરવાની સત્તા જે છે એ મેળવવાની હતી. એટલે ખાલી વેપાર કરવાની સત્તા મેળવતા હતા. તો બધા જે છે ધીમે ધીમે શાસક કેવી રીતે બન્યા, બરાબર, ઘણા બધા આવા પ્રશ્નો અનેક બાબતો જે છે આની સાથે જોડાયેલી છે. શરૂઆતની અંદર એને વેપાર વધારવો હતો અને ધીમે ધીમે એ આર્થિક વર્ગ જે છે આર્થિક વર્ગ વધારતા એમણે રાજનીતિકનો જે છે અંગ્રેજોએ અપનાવી, રાજકીય નીતિ જે છે અપનાવી અને ભારત જે છે ભારતમાં સત્તાની સ્થાપના કરી. અહીંયા આપણને એક અંગ્રેજ શાસન જે છે એનો અહીંયા ફોટો આપેલું છે. આ જે વ્યક્તિ જે છે એ વ્યક્તિ અંગ્રેજ શાસક છે, બરાબર. એની અહીંયા જો અહીંયા નજર ભારતના આ મોટા ભાગની જગ્યા જે છે એની ઉપર શરૂઆતના સમયગાળામાં ભારત વિશાળ હતું. અફઘાનિસ્તાન, કાબુલ, કંદહાર, સિંધ, મુંબઈ, ગોવા, આ બંગાળ, બિહાર, હૈદરાબાદ, ઘણી બધી જગ્યા જે છે એ ઉપર અંગ્રેજો જે છે અંગ્રેજોની નજર હતી. અહીંયા આપણને સંજ્ઞા સૂચિ પણ આપેલી છે. 1798, 1805, 1835 અને 1856ના સમયગાળા દરમિયાન અલગ અલગ જગ્યા ઉપર જે અંગ્રેજોનું શાસન જે છે એ અહીંયા આપણને જોવા મળે છે. તો આપણે અહીંયા એ જોઈ શકીએ છીએ. આગળ જોઈએ આપણે, આજે લોકો જે છે એ વિદેશી વેપાર કરવા આવ્યા તો સત્તા તરીકે કેવી રીતે આવ્યા તેની અંદર અહીંયા આપણે પેલા એક વ્યક્તિની વાત કરી, વેલેસ્લી. આ વેલેસ્લી જે છે એ ગવર્નર તરીકે આવે છે અને પોતાનો વિસ્તાર જે છે અંગ્રેજ શાસનનો એ વધારે છે. એટલે વેલેસી જે છે વેલેસીની વિસ્તારની યોજના હતી. વેલેસ્લી ગવર્નર જનરલ બનીને ભારત આવ્યો ત્યારે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ વચ્ચે તીવ્ર હરીફાઈ ચાલતી હતી. આ ગવર્નર તરીકે વેલેસી જે છે ભારતનો ગવર્નર બને છે. એ સમયગાળા દરમિયાન ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ જે છે એની વચ્ચે હરીફાઈ ચાલતી હતી. ભારતમાં ફ્રેન્ચો તાકાતવર ન બને તે માટે ભારતના દેશી રાજ્યોમાં અંગ્રેજ સત્તાનો પગ પેસારો કરવા વેલેસ્લીએ એક યોજના બનાવી જેને સહાયકારી યોજના કહેવામાં આવે છે. ભારત દેશની અંદર આ વેલેસી જે છે એ યોજના બનાવે છે, એ યોજનાને સહાયકારી યોજના કહેવામાં આવે છે. આ આપણે ખાસ યાદ રાખવાનું છે. સહાયકારી યોજના કોણે તૈયાર કરી હતી? વેલેસ્લી. ભારતની અંદર ભારતના જે દેશી રાજ્યો જે છે એની અંદર અંગ્રેજ પોતાનો સત્તા જે છે એ સત્તા વધારવા માટે એણે સહાયકારી યોજના જે છે એ દાખલ કરી. આ યોજના સ્વીકારનાર દેશી રાજ્યોને પોતાના રાજ્યમાં અંગ્રેજ લશ્કર રાખવું પડતું. જે રાજા ભારત દેશનો જે દેશી રાજા જે છે એ આ સહાયકારી યોજના સ્વીકારે તો એની પેલી શરત કે એને પોતાના રાજ્યમાં જે સહાયકારી યોજના સ્વીકારે એણે પોતાના રાજ્યમાં અંગ્રેજ લશ્કર રાખવું ફરજિયાત હતું. સૈન્યનો ખર્ચ જે તે દેશ એટલે કે રાજ્ય જે છે ઉપાડવો પડતો. હવે જે પોતાના રાજ્યમાં અંગ્રેજનું લશ્કર રાખે તો એનો ખર્ચ જે છે એ ખર્ચ આ દેશી રાજ્ય જે છે એને ઉપાડવાનો હતો. તો આ એની બીજી શરત છે. આ સાથે દરેક દેશી રાજ્યમાં એક અંગ્રેજ પ્રતિનિધિ રાખો. આ એની ત્રીજી શરત, પોતાના રાજ્યની અંદર અંગ્રેજ પ્રતિનિધિ રાખો. આમાં અંગ્રેજોનું સૈન્ય અને તેમના પ્રતિનિધિ જે છે સચવાતા. હવે સહાયકારી યોજના સ્વીકારી, પોતાના રાજ્યમાં અંગ્રેજ લશ્કર રાખ્યું, એનો ખર્ચો ઉપાડ્યો, એના દરબારમાં અંગ્રેજ પ્રતિનિધિ રાખ્યું. પણ આ દેશી રાજ્યો જે છે એને જે આ અંગ્રેજોનું સૈન્ય મળતું હતું
એનો ઉપયોગ કરી શકતા હતા નહીં. બરાબર, આ જે લશ્કર મળતું એનો અહીંયા ઉપયોગ જે છે ઉપયોગ કરી શકતા હતા નહીં. એટલે વેલેસ્લી જે છે એ વેલેસ્લીની આ સહાયકારી યોજનામાં ભારતના અનેક રાજ્યો જે છે એનો ભોગ બને છે. ઘણા બધા રાજા રજવાડો જે છે એ આ સહાયકારી યોજના જે છે એનો ભોગ બને છે. તો એની અંદર કયા કયા રાજ્યનો સમાવેશ થાય છે? જેમાં નિઝામ, મૈસૂર, અયોધ્યા, ગાયકવાડ, મરાઠા વગેરે રાજ્યો જે છે એનો સમાવેશ થાય છે. એટલે આ યોજના જે છે એ યોજના અંગ્રેજો માટે સારી હતી, જ્યારે દેશી રાજાઓ જે છે એ દેશી રાજાઓ માટે યોગ્ય યોજના હતી નહીં. એટલે આ દેશી રાજ્યો માટે આ યોજના જે છે સહાયકારી યોજના એ મીઠા ઝેર સમાન હતી. આ પણ પોઈન્ટ તમારે ખાસ યાદ રાખવાનો છે. સહાયકારી યોજના મીઠા ઝેર સમાન હતી. શરૂઆતમાં રાજવીઓને સલામતી અને મદદ દેખાતી હતી. રાજાઓને એમ લાગતું ભાઈ આ યોજના જે છે સારી છે, પણ ધીમે ધીમે વાસ્તવમાં ગુલામીનો અનુભવ જે છે એ ગુલામીનો અનુભવ અહીંયા જોવા મળે છે. આ વેલેસ્લીની આ વિસ્તાર યોજના એટલે કે સહાયકારી યોજનાનો પ્રથમ શિકાર હૈદરાબાદ રાજાનો નિઝામ બને છે. સહાયકારી યોજના જે છે એ સહાયકારી યોજના પ્રથમ હૈદરાબાદના નિઝામે સ્વીકારેલી હતી. આ પણ તમને હેતુલક્ષીવાળા પ્રશ્નોમાં પૂછી શકાય. સહાયકારી યોજના સ્વીકારનાર પ્રથમ કોણ હતું? તો હૈદરાબાદનો નિઝામ હતો. એ પછી મૈસૂર અને અયોધ્યાના રાજાઓ જે છે એનો શિકાર બને છે. તાંજોર અને કર્ણાટકના પણ આવા જ હાલ થાય છે. મરાઠા સરદારો જે છે અંદર ઝઘડા કરાવી અને સહાયકારી યોજનાનો ભોગ બનાવે છે. એટલે આ અંગ્રેજો જે છે એ અંગ્રેજો અંદર ઝઘડા કરાવી અને સહાયકારી યોજના સ્વીકારવા માટે ફરજ પાડતા અને સહાયકારી યોજનાનો કારણે એનું શોષણ થતું હતું. એટલે આમ જોઈએ તો સહાયકારી યોજના એ ભારતના લોકો માટે યોગ્ય હતી નહીં. મરાઠાઓ જે છે એ મરાઠાઓ સાથે લડાઈ કરી નિઝામને ભારે ખુંવારી વેઠવી પડી. આ હૈદરાબાદના જે નિઝામ હતા એને ખૂબ જ તકલીફ પડી, ખૂબ જ મુશ્કેલી જે છે એ મુશ્કેલી વેઠવી પડી હતી. આથી તેણે સૌથી પહેલાં આ યોજના સ્વીકારી. સૌથી પહેલાં એને સ્વીકારવા માટેની ફરજ એટલે જ પડી હતી. ટીપુ સુલતાનનું રાજ્ય તો પહેલાં જ અંગ્રેજોની હુકુમતમાં આવી ગયેલું હતું. ટીપુ સુલતાનનું રાજ્ય અંગ્રેજોની હુકુમતમાં હતું. નાના ફડણવીસના અવસાનથી મરાઠા સંઘ વચ્ચે ઝઘડા થયા. મરાઠા જે સરદારો હતા એની અંદર નાના ફડણવીસ નામના જે રાજવી હતા એના સમયગાળા દરમિયાન વ્યવસ્થિત જે છે એ મરાઠા રાજ્ય ચાલતું હતું. એના અવસાન બાદ આજે મરાઠાઓ જે છે મરાઠા સરદારો અંદર ઝઘડા કરવા લાગે છે. અંગ્રેજો જે છે અંગ્રેજો આ મરાઠા સંઘ વચ્ચેના ઝઘડા જે છે એનો ફાયદો ઉપાડે છે. એણે એક પછી એક મરાઠા રાજ્યો અંગ્રેજોની ભાગલા પાડો અને રાજ કરોની નીતિનો ભોગ બને છે. એટલે અંગ્રેજોની આ નીતિ ભાગલા પાડો અને રાજ કરો, ડિવાઈડ એન્ડ રૂલ. અંગ્રેજોની આ નીતિ હતી ભાગલા પડાવી અને રાજ કરવાની. એટલે આ અંગ્રેજો આ મરાઠાઓ જે છે મરાઠાઓ કે અન્યની જે રાજાઓ જે છે એની અંદર ભાગલા પડાવતા, અંદર ઝઘડા કરાવતા અને એનો એ જે છે લાભ ઉપાડતા હતા. આવા જે છે આવા લોકો આનો ભોગ બને છે. અંગ્રેજોની આ નીતિ ભાગલા પાડો અને રાજ કરોની નીતિનો ભોગ બને છે, જેની અંદર અયોધ્યા, ગોરખપુર, તાંજોર, કર્ણાટક, ફરુખાબાદ વગેરે એક યા બીજા બાને ખાલસા થાય છે. અલગ અલગ જે છે આ નીતિનો ભોગ બને છે. એની અંદર આ બધા અયોધ્યા, ગોરખપુર, તાંજોર, કર્ણાટક એક યા બીજી રીતે આ બધા જે છે એ પોતાના રાજ્યમાંથી ખાલસા થાય છે. આમ 7 વર્ષના ગાળામાં વેલેસ્લીએ કંપનીનો વિસ્તાર કરી અંગ્રેજની સત્તા જે છે અંગ્રેજની સત્તા યોજનાને દ્વારા સર્વોપરી બનાવી. 7 વર્ષના સમયગાળા સુધીમાં આ વેલેસ્લી જે છે એણે
કંપની જે છે કંપનીની સત્તા જે છે કંપનીની સત્તાનો વિસ્તાર વધાર્યો, સહાયકાર યોજના ફરજિયાત કરાવી અને એ જગ્યા જે છે પોતાના હસ્તક લઈ લીધી. એટલે અંગ્રેજોની સત્તા જે છે એ સત્તાને એને સર્વોપરી બનાવી. તો આવી જે છે આ વેલેસ્લીની યોજના જે છે એ યોજના હતી. અહીંયા આપણને આ વેલેસ્લી જે છે એનો અહીંયા ફોટો જે છે ફોટો અહીંયા આપણને આપેલો છે. બાજુના ચિત્રની અંદર આ વેલેસ્લી જે છે એ વેલેસ્લીની લડાઈ જે છે એ લડાઈનું દૃશ્ય પણ અહીંયા આપણને જોવા મળે છે. જે તે સમયે જે લડાઈ થયેલી હતી એનું અહીંયા ચિત્રો જોવા મળે છે. આગળ જોઈએ આપણે. અહીંયા આપણને વેલેસ્લી જે છે એ વેલેસ્લીએ જે સહાયકારી યોજના એ જે રાજ્યોને સ્વીકારવા માટેની ફરજ પાડેલી હતી એનો અહીંયા ભારતનો નકશો જો અહીંયા આપણને આપેલો છે. વેલેસ્લી જે છે એ વેલેસ્લીની સહાયકારી યોજના સ્વીકારનાર રાજ્યો નકશા દ્વારા આપણને એની સમજૂતી મળે છે. અહીંયા આપણને ભારત દેશની અંદર અહીંયા ગ્વાલિયર, અવધ, ઇન્દોર, નાગપુર, પુણે, હૈદરાબાદ આ બધી જગ્યાઓ જે છે બધી જગ્યાઓએ આપણને આ સહાયકારી યોજના જે છે સહાયકારી યોજના સ્વીકારનાર જે છે એ સ્વીકારનાર રાજ્યો અહીંયા જોવા મળે છે. હવે આપણે વાત કરીએ આગળ બ્રિટિશરો સમગ્ર ભારતમાં કેવી રીતે ફેલાયા એનો અહીંયા પોઈન્ટ આપણને આપેલો છે. બ્રિટિશરો જે છે અંગ્રેજો કેવી રીતે આખા ભારતની અંદર ફેલાય છે. વેલેસ્લીની વિસ્તાર યોજનાનો ભોગ મૈસૂર, નિઝામ અને મરાઠા સરદારો બને છે. એટલે આપણે આ વેલેસ્લીની વિસ્તારની યોજના એટલે સહાયકારી યોજનાની વાત કરી તો એનો ભોગ જે છે એ મૈસૂર જે છે મૈસૂરનો નિઝામ મરાઠા સરદારો જે છે બને છે. એ પછી અંગ્રેજો જે છે અંગ્રેજો ઉત્તર ભારતમાં આગળ વધ્યા. ઉત્તર દિશામાં પોતાની સત્તા વધારવા માટે એ અંગ્રેજો ઉત્તર જે છે ઉત્તર ભારતની અંદર આગળ વધે છે. તો ત્યાં એને નેપાળ જે છે નેપાળમાં ભય જણાવ્યો. નેપાળમાં એને મુશ્કેલી લાગી કે ભાઈ નેપાળ જે છે નેપાળને આપણે આપણી બાજુ લઈ શકીએ એમ નથી. એટલે એને ભય લાગતા એને એની સાથે મિત્રતા જે છે મિત્રતા બાંધે છે. ત્યાર પછી અંગ્રેજો જે છે અંગ્રેજોએ સરહદ ઉપર સંગ્રામ થયેલા. એટલે આખું જે સરહદ જે છે ભારતની એ ભારતની સરહદ ઉપર લડાઈ જે છે લડાઈ કરે છે. જેની અંદર શીખ મહારાજા રણજીતસિંહ સાથે મિત્રતા બાંધી. આ રણજીતસિંહ સાથે મિત્રતા બાંધવાનું પણ કારણ હતું. સમયે આ રણજીતસિંહ જે છે ખૂબ જ શક્તિશાળી તાકાતવર રાજા હતો. એને હરાવવો અઘરો હતો. એટલે જ્યાં સુધી એ જીવિત હતો ત્યાં સુધી એને હરાવી શકે એમ હતા નહીં. એટલે આ રણજીતસિંહ જે છે એની સાથે મિત્રતા રાખે છે. ત્યાર પછી અફઘાન જે છે અફઘાનમાં વિગ્રહમાં જીત મેળવે છે. અફઘાન જે છે અફઘાનમાં આગળ જાય અને અફઘાનમાં જીત મેળવે છે. સિંધમાં પણ પોતાની સત્તા સ્થાપે છે. શીખોની વધતી જતી તાકાત જોઈ અંગ્રેજોએ શીખ સામ્રાજ્ય હડપવાની કોશિશ કરેલી હતી. જે શીખ જે છે એની તાકાત વધતી હતી. આ જોઈને આ શીખ સામ્રાજ્ય જે છે અંગ્રેજોને જોતું હતું એટલે એને મેળવવા માટેનો પ્રયાસ કર્યો. પણ આપણે સમજૂતી આપી એ પ્રમાણે જ્યાં સુધી પંજાબની અંદર આ રણજીતસિંહ જે છે એ રણજીતસિંહનું શાસન હતું ત્યાં સુધી આ શીખો જે છે એ શીખોને હરાવવા એ અઘરા હતા. એટલે ત્યાં સુધી એને સફળતા મળે તેમ હતી નહીં. એટલે આ મહારાજા રણજીતસિંહ જે છે એ રણજીતસિંહ સાથે દોસ્તી રાખે છે. આ રણજીતસિંહ એ સમયમાં ખૂબ જ શક્તિશાળી શાસક હતા. આવું તમને આપણે એને પૂછી શકાય પંજાબ જે છે એ પંજાબમાં આ રણજીતસિંહ જે છે એ સમયમાં શક્તિશાળી શાસક ગણાતા હતા. તેમણે રાજ્યના રક્ષણ માટે
યુરોપીય અફસરોની મદદથી મજબૂત સેના જે છે ઊભી કરી હતી. ખૂબ જ શક્તિશાળી સેના જે છે એ સેના એણે તૈયાર કરી હતી પોતાના રાજ્યના રક્ષણ માટે. આસપાસના મોટાભાગના પ્રદેશો ઉપર તેમણે વિજય મેળવ્યો હતો. તેમના અવસાન પછી પંજાબમાં અરાજકતા વ્યાપી ગઈ. જ્યાં સુધી આ રણજીતસિંહ હતા ત્યાં સુધી એને સત્તા અંગ્રેજોને જમાવી તો અઘરી હતી, પણ એ અવસાન પામી ગયા એટલે આખા પંજાબ જે છે એ પંજાબની અંદર આ શક્તિશાળી શાસક રહ્યો નહીં. એટલે આ પ્રજા જે છે એ પ્રજાની બાગડોળ સંભાળે એવો કોઈ શાસક હતો નહીં. અંગ્રેજો જે છે અંગ્રેજો અહીંયા આવી જાય છે. જ્યાં સુધી આ રણજીતસિંહ જીવ્યા હતા ત્યાં સુધી પંજાબના વહીવટમાં એ માથું મારી શકે અંગ્રેજો એમ હતા નહીં. હવે એના અવસાન પછી એને અંગ્રેજોને તક મળી ગઈ. હાર્ડિંજ ગવર્નર જનરલ તરીકે ભારતમાં આવ્યો. વેલેસ્લી જે છે એના પછી આ હાર્ડિંજ ગવર્નર જનરલ તરીકે ભારત આવે છે એટલે એને શીખ સામ્રાજ્યની ભેદભાવ નીતિને અંગ્રેજોની શાસન નીચે લાવી દે છે. હવે અહીંયા શીખ સામ્રાજ્ય જે છે એને પણ અંગ્રેજો જે છે અંગ્રેજો પોતાની સત્તા નીચે લાવે છે. એટલે આમ અલગ અલગ જગ્યા જે છે અલગ અલગ જગ્યાએ અંગ્રેજો જે છે અંગ્રેજો પોતાનું શાસન જમાવે છે. અહીંયા પણ વિચારવા જેવી વાત આવે છે. અંગ્રેજોએ સૌ પ્રથમ બંગાળમાં સત્તા સ્થાપી શા માટે? આપણે પાઠ પહેલો જે છે એની અંદર આપણે એની સમજૂતી આપેલી હતી. વેપાર કરવા માટે દરિયા કિનારાની સારામાં સારી જગ્યા હતી. શીખ સામ્રાજ્ય જે છે અને અફઘાન પ્રદેશ ઉપર અંગ્રેજો સત્તા કેમ સ્થાપી શક્યા? તો ત્યાં જે છે એ શક્તિશાળી શાસકો હતા એટલે ત્યાં ફાવટ જે છે અંગ્રેજોને આવી નહીં. અંગ્રેજોનું સૈન્ય બળ નાનું હતું એના કારણે પણ ભારતની અંદર સફળતા મળી શકી હતી નહીં. અંગ્રેજો જે છે અંગ્રેજો તેમનું શાસન સમગ્ર ભારતની અંદર સ્થાપવામાં સફળ થયા. એના કારણો જે છે વિચારોને ચર્ચા કરો તો હજી પણ આપણે આગળ એની સમજૂતી આપશું તો એના દ્વારા આપણને આ વિશેની માહિતીની સમજ આપણને મળશે. તો આવા અલગ અલગ પ્રશ્નો જે છે અલગ અલગ પ્રશ્નો દ્વારા પણ આપણે વિચાર કરીને આપણે સમજી શકીએ છીએ. તો અહીંયા સુધી આપણે આ વેલેસ્લી જે છે એની સમજૂતી આપી. એના પછીના ભાગ નંબર 2માં આપણે આ ડેલહાઉસી જે છે ડેલહાઉસીની ખાલસા નીતિ જે છે એની સમજૂતી આપણે આગળ આપશું. આભાર.